નમસ્કાર. એસવાય બીકોમ સેમેસ્ટર 4 બિઝનેસ મેનેજમેન્ટ ચેપ્ટર 3 માલ સામગ્રી સંગ્રહ અને માલ સામગ્રી અંકુશ. આ ચેપ્ટરમાં જે પહેલો ભાગ હતો માલ સામગ્રી સંગ્રહ, એના વિશે આપણે ચર્ચા કરી. હવે એનો બીજો ભાગ છે માલ સામગ્રી અંકુશ. માલ સામગ્રી અંકુશ એટલે કે જ્યારે પણ માલ સામગ્રીની ખરીદી કરવામાં આવે, હવે એ ખરીદીમાં જે પણ કોઈ વસ્તુ હોય, માલ સામગ્રી, એના સાધનો, ઓજારો, તૈયાર માલ હોય, અર્ધ તૈયાર માલ હોય, કાચો માલ છે, તો આમાં બધા જ જે પણ કોઈ નાણાં રોકાયેલા છે, તો હવે એ જે ઇન્વેન્ટરી છે, જેને આપણે સ્ટોક કે ઇન્વેન્ટરી કહીએ છીએ, તો એના ઉપરનો અંકુશ એટલે કે ઇન્વેન્ટરી અંકુશ. તો જે પણ કોઈ ઉત્પાદનની પ્રક્રિયા થાય છે, એ ઉત્પાદનની પ્રક્રિયામાં સાતત્ય એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા ખોરવાય નહીં, ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ કન્ટિન્યુઅસલી ચાલતી રહે, એની પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસલી ચાલતી રહે, એના માટે થઈ અને ઇન્વેન્ટરી ઉપર અંકુશ રાખવો અગત્યનો છે. કારણ કે જ્યારે પણ ઇન્વેન્ટરી ખરીદવામાં આવતી હોય ત્યારે એમાં મોટા ભાગની જે વસ્તુઓ છે એ ઉત્પાદન વિભાગ પાછળ જ એ ઇન્વેન્ટરીનો ઉપયોગ થતો હોય. બાકી બીજા બધા પણ વિભાગ છે, જેમ કે ઓફિસ વિભાગ છે, તો એમાં પણ ઘણી બધી વસ્તુ, કાગળ છે, સ્ટેશનરી છે, ફાઇલ છે, તો એનો પણ સ્ટોક રાખવામાં આવતો હોય. તો આવા અલગ અલગ વિભાગમાં બીજી વસ્તુઓ પણ જોઈતી હોય, પણ સૌથી વધારે મોટા ભાગનો જથ્થો ઇન્વેન્ટરીનો શેનો હશે? ઉત્પાદન વિભાગનો, કે જેમાંથી ઉત્પાદન વિભાગને જે પણ કોઈ કાચો માલ છે, અર્ધ તૈયાર માલ છે, પછી એ ઉત્પાદન વિભાગમાં જે માલ તૈયાર થયેલો હશે એ પૂર્ણ થયેલ માલ પણ એને સ્ટોક તરીકે રાખવામાં આવશે. એની સાથે સાથે જે પણ કોઈ ખરીદી થઈ છે અને અલગ અલગ સાધનોની જરૂરિયાત હોય, ઓજારોની જરૂરિયાત હોય, તો આવી બધી વસ્તુ પણ ખરીદીને સ્ટોક તરીકે રાખવામાં આવતી હોય, જેથી ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય. પરંતુ અહીંયા એક બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે જે સ્ટોક છે, ઇન્વેન્ટરી છે, એની પાછળ જે નાણાં રોકવામાં આવે છે, તો એ નાણાં કેવી રીતે રોકવામાં આવે કે જેથી કરીને જે એકમમાં નાણાંનો જથ્થો છે, નાણાંનો પુરવઠો છે, એ પણ ઘટી ન જાય અને ઇન્વેન્ટરી અને જે કાર્યશીલ મૂડી છે કે જેના દ્વારા રોજબરોજના નાણાકીય કાર્યો થતા હોય, તો એ ઇન્વેન્ટરી એટલે કે સ્ટોક અને કાર્યશીલ મૂડી, એ બંને વચ્ચે સંતુલન જળવાઈ રહે અને વ્યવસ્થિત રીતે કામ થાય. તો એના માટે થઈ અને ઇન્વેન્ટરી કેટલા પ્રમાણમાં જાળવવી, ક્યારે ખરીદવી અને કેટલા પ્રમાણમાં ખરીદવી, અને ઉત્પાદનનો જે વિભાગ છે એમાં પણ ખલેલ ન પડે એટલો સ્ટોક હંમેશા એકમમાં રાખવો, આવી બધી બાબતોનો સમાવેશ પણ અંકુશમાં થાય. અને સાથે સાથે બીજી બે બાબતો ધ્યાનમાં રાખવી પડે. એક કે જે વસ્તુ ખરીદીને ઇન્વેન્ટરી તરીકે, સ્ટોક તરીકે એ વસ્તુ એકમમાં પડી છે, તો એ વસ્તુમાં બગાડ ન આવે, એની જાળવણી થાય, યોગ્ય તપાસ થાય અને એનું જે મૂલ્યાંકન થશે એ મૂલ્યાંકન એટલે કે એનું કિંમત નિર્ધારણ પણ યોગ્ય રીતે થતું હોવું જોઈએ. તો આ બંને વસ્તુ આપણે આગળ ચર્ચા કરી હતી. તો હવે માલ સામગ્રી અંકુશ છે, એ માલ સામગ્રી અંકુશ માટે સૌ પ્રથમ તો સ્ટોરેજ વ્યવસ્થા હોવી જોઈએ, જેને ગુજરાતીમાં કોઠાર કહેવાય અને આપણે સામાન્ય રીતે ગોડાઉન તરીકે એને ઓળખતા હોઈએ, અથવા તો સ્ટોરેજ કહી શકાય. તો એ સ્ટોરેજ વ્યવસ્થા હોવી જોઈએ. અલગ અલગ માલ સામગ્રી માટે અલગ અલગ પ્રકારના સ્ટોરેજ હોવા જોઈએ. હવાની અવર જવર થઈ શકતી હોય અને સંપૂર્ણ માલ છે યોગ્ય રીતે સાચવી શકાતો હોય અને વરસાદ જેવી બાબતોથી ખતરો ન હોય, એને પૂરતી જાળવણી પણ થઈ શકે એવી રીતે હોય અને એની કોઈ જ રીતે એની જે સિક્યોરિટી છે એ સિક્યોરિટીમાં પણ નુકસાન ન થાય. તો એવી જગ્યાએ કોઠાર વ્યવસ્થા કે સ્ટોરેજ વ્યવસ્થા કે ગોડાઉનની વ્યવસ્થા હોવી આવશ્યક છે, જેના કારણે થઈ અને અલગ અલગ પ્રકારની માલ સામગ્રી, ઓજારો, સાધનો, કાચો માલ, તૈયાર માલ, જે પણ વસ્તુઓ કે જે સ્ટોર વિભાગમાં સાચવવામાં આવે છે એ યોગ્ય રીતે સંચવાઈ જાય, એના ઉપર અંકુશનું કાર્ય પણ થયેલું વ્યવસ્થિત રીતે થતું રહે.
હવે ઇન્વેન્ટરી અંકુશમાં માત્ર કાચો માલ નહીં પરંતુ અન્ય જે પણ કોઈ બીજી બધી વસ્તુઓ ખરીદેલી હશે એને પણ ઇન્વેન્ટરીમાં જ રાખવામાં આવે છે. ઉત્પાદનમાં ઉત્પાદન માટેની વસ્તુ, એ સિવાય હમણાં જ આપણે વાત કરી એમ ઓફિસ વિભાગમાં પણ સ્ટોરની જરૂર પડતી હોય, ઓફિસ વિભાગમાં પણ સ્ટોક રાખવો પડતો હોય અને એની સાથે સાથે તૈયાર માલ કે જે માલ બનેલો છે હવે એ તૈયાર માલનો પણ અમુક પ્રમાણમાં સ્ટોક રાખવો પડતો હોય. તો આ બધી જ વસ્તુનો સમાવેશ ઇન્વેન્ટરીમાં થશે અને એ સ્ટોરેજમાં જ એ બધી જ વસ્તુઓનું સ્ટોર કરવામાં આવતું હોય. તો હવે આ બધી જ વસ્તુ ઇન્વેન્ટરી અંકુશમાં સામાન્ય રીતે માલ સામગ્રીની ખરીદી, ચકાસણી, ગણતરી, સંગ્રહ અને માલ સામગ્રી આવક જાવક આટલી બાબત ધ્યાનમાં રાખવામાં આવતી હોય. તો માલ સામગ્રીની અછત દૂર કરવા, તેમાં ઓછામાં ઓછું નાણાકીય રોકાણ કરવા અને ઉત્પાદનનું સાતત્ય જળવાઈ રહે એટલે કે ઉત્પાદન સતત ચાલતું રહે એના માટે થઈ અને માલ સામગ્રી અને પ્રક્રિયામાં રહેલ માલ સામગ્રીની પદ્ધતિસર હિસાબી રીતે કાર્યક્ષમ સંચાલન કરવું એટલે કે એની જે કિંમત છે એ યોગ્ય હોવી જોઈએ અને એની જાળવણી પણ યોગ્ય થતી હોવી જોઈએ. હવે એવું કહેવામાં આવે છે કે ઇન્વેન્ટરી સંચાલન એટલે કે આ માલ સામગ્રી સંચાલન છે એમાં મુખ્યત્વે બે બાબતને ધ્યાનમાં રાખી અને કરવામાં આવતું હોય. એક તો ભૌતિક અંકુશ. ભૌતિક અંકુશ એટલે કે માલ સામગ્રીની ચકાસણી, જાળવણી, ગણતરી, એનો સંગ્રહ અને કેટલો આવક જાવક થાય છે, બગાડ કેટલો થયેલો છે, પરત કેટલા એકમો થયા છે, તો આ બધો ભૌતિક અંકુશ કહેવાશે. અને મૂલ્ય અંકુશ એટલે કે એની પડતર નક્કી થતી હોય, એ વસ્તુ ઉપર નફો નક્કી થતો હોય, એની કિંમત શું નક્કી કરવામાં આવતી હોય, કઈ કિંમતે એનું મૂલ્યાંકન કરવું, આ વસ્તુ છે એ મૂલ્ય અંકુશમાં સમાવેશ થતો હોય. તો આ બંને વસ્તુનો સમાવેશ એમાં થશે. તો એના માટે થઈ અને માલ સામગ્રી અંકુશના હેતુઓ છે કે એના માટે થઈ અને સૌ પ્રથમ હેતુ કે શું કામ માલ સામગ્રી અંકુશની એકમમાં જરૂરિયાત છે. કાર્યદક્ષ માલ સામગ્રી અંકુશને લીધે યોગ્ય ગુણવત્તાવાળા માલ સામાનની અછત દૂર કરવાનો અને પરિણામે ઉત્પાદન ખોરંભે પડતું અટકાવવાનો હેતુ આ સૌ પ્રથમ એનો હેતુ છે. હવે યોગ્ય ગુણવત્તાવાળા માલ સામાનની અછત દૂર થાય એટલે કે યોગ્ય ગુણવત્તાવાળો માલ સામાન એકમને જ્યારે પણ જોઈએ ત્યારે મળી રહે અને એના કારણે થઈ અને ઉત્પાદનનું સાતત્ય જળવાઈ રહે, ઉત્પાદન પ્રક્રિયામાં ક્યાંય જ રોકાવટ આવે નહીં. એના પછીની જે હેતુ છે એ છે વધારે પડતો બિનજરૂરી સંગ્રહ થતો અટકાવવાનો હેતુ. એટલે કે જો જરૂરી ન હોય અને લાંબા સમયગાળા સુધી વસ્તુ પડી રહે તો ઘણી વખત એ વક વગરની થઈ જાય અથવા તો એવું કહી શકાય કે એ એકદમ સારી ન રહે, થોડી જૂની થઈ જાય, પડી એ થોડી બગડી જાય. તો વધારે પડતી બિનજરૂરી વસ્તુ રાખવાની જરૂર નથી. ઉત્પાદનના પ્રમાણમાં જેટલી કાર્યક્ષમતા છે એકમની એના પ્રમાણમાં બસ ઉત્પાદનની પ્રક્રિયા અટકે નહીં એ પ્રમાણે માલ સામગ્રી રાખવી આવશ્યક બને. એના પછીનો જે છે એ છે માલ સામગ્રીના પુરવઠામાં થતો બગાડ અટકાવવાનો હેતુ. એટલે કે માલ સામગ્રીનો જે પુરવઠો કોને કહેવાશે કે જેટલી વસ્તુ આપણે વેચવા માટે રાખી હોય અથવા તો માલ સામગ્રી છે કે જેનું ઉત્પાદન કરવા માટે એકમમાં રાખી હોય. તો હવે આ જે પણ કોઈ માલ સામગ્રી છે એમાં બગાડ ન થાય, ઓછામાં ઓછા બગાડે ઉત્પાદન યોગ્ય રીતે થઈ શકે અને એનું વેચાણ થઈ શકે. તો તૈયાર માલનો પુરવઠો પણ યોગ્ય રીતે બગડે નહીં એ મુજબ રાખવો આવશ્યક બને. એના પછીનો જે હેતુ છે એ છે નાણાકીય આયોજનની જરૂરી માહિતી મેળવવાનો. હવે નાણાકીય આયોજન, કોઈ એક એકમમાં નાણાકીય આયોજન કેવી રીતે થતું હોય, દરેક વિભાગને એને જેટલા પણ નાણાં જોઈશે એના માટે થઈ અને દરેક વિભાગ આખા વર્ષનું પોતાનું અંદાજપત્ર બનાવતા હોય. અંદાજપત્ર એટલે કે ભવિષ્યમાં કેટલો ખર્ચ થશે, કેટલી આવક થશે એના આધારે એ જે પણ કોઈ ખર્ચ થશે ભવિષ્યમાં એના માટેનું એ પહેલાં જ અગાઉથી ધારણા કરી અને એક નાણાકીયનું આવક જાવક પત્રક બનાવવામાં આવે, અંદાજપત્ર. તો આ અંદાજપત્રના આધારે નાણાકીય વિભાગ છે એ દરેક વિભાગને એને જેટલી પણ નાણાંની જરૂરિયાત હોય એ જરૂરિયાતના આધારે નાણાંની ફાળવણી કરે.
અને એવી રીતે નાણાકીય આયોજન કરવામાં આવતું હોય. તો હવે આમાં જે નાણાકીય આયોજન કરવાનું હોય તો એમાં સૌથી અગત્યની વસ્તુ એ રહેશે કે જેટલા પણ સમય માટે કરવાનું હોય, 15 દિવસ માટે, 1 મહિના માટે, 3 મહિના માટે, 6 મહિના માટે, 1 વર્ષ માટે, પણ સૌથી અગત્યની વસ્તુ શું હશે કે આમાં જે નાણાકીય આયોજન કરવાનું છે તેમાં ઉત્પાદન વિભાગને કેટલું એનું કાર્યક્ષમતા છે, એના આધારે એને કેટલો કાચો માલ જોશે, કેટલા સાધનો જોશે, એને કેટલી સહાયક વસ્તુઓ જોશે, અને આના આધારે આ બધી જ પ્રક્રિયા કરવા માટે કેટલા કર્મચારીઓ જોશે, તો એને કેટલો પગાર ચૂકવવો પડશે, આ બધી જ બાબતનો એક અંદાજ બાંધવામાં આવે અને આ અંદાજને આધારે ઉત્પાદન યોગ્ય રીતે થતું હોય એનું આયોજન કરવામાં આવે. તો આ આયોજનના આધારે જો ઉત્પાદન વિભાગ કામ કરે તો એ નફો પણ સારી રીતે કમાઈ શકે, અને આ જે કાચો માલ અને અન્ય વસ્તુ છે કે જેનો સ્ટોક રાખવો પડતો હોય એ પણ જો આયોજન મુજબ થતું હોય તો એના જે ફાળવેલ નાણાં છે એમાં ને એમાં એ યોગ્ય રીતે કાર્ય કરી શકે. તો આનાથી શું થશે કે એકમને આગળ ઉપર જે નાણાકીય કાર્ય કરવાના હોય એના માટેની કાર્યશીલ મૂડી એને જોઈતી હોય તો એ મૂડીમાંથી એ આવી રીતે કાચો માલને ઇન્વેન્ટરી ખરીદવા માટેની અનામત રાખી શકે અને બાકીની મૂડીનો ઉપયોગ અન્ય જગ્યાએ કરી શકે. તો એના માટે થઈ અને આ જે ઇન્વેન્ટરી માટે, સ્ટોક માટે કેટલી મૂડી એ રાખશે, કેટલું નાણું જરૂર પડશે એનો અંદાજ પહેલેથી બાંધી રાખવો પડે તો એકમ વ્યવસ્થિત રીતે ચાલી શકે અને એકમમાં જે પણ નાણાંની જરૂરિયાત પડતી હોય તો એનું આયોજન યોગ્ય રીતે થઈ શકે. ત્યાર પછી છે ઉત્પાદનમાં વપરાયેલ માલ સામાનની કિંમત જાળવવાનો હેતુ. હવે જે પણ ઉત્પાદનમાં માલ સામાન વપરાય છે કઈ કિંમતે ખરીદવો, એની કઈ પડતર નક્કી કરવી, જે આપણે વાત કરી એ પણ આનાથી માલ સામગ્રીના અંકુશથી યોગ્ય રીતે જાળવી શકાય છે. પછી છે દરેક વિભાગમાં કેટલો પુરવઠો વપરાયો તે પણ જાણી શકાય છે, કારણ કે જે પણ વિભાગ માલ સામાન વપરાશ માટે લઈ જશે, ઉત્પાદન માટે લઈ જશે, એની નોંધ પણ માલ સામગ્રી વિભાગમાં જ થાય છે. અને તૈયાર માલ બનાવીને જ્યારે વેચવા માટે તૈયાર થાય તો એ જમા પણ ક્યાં કરાવવામાં આવે છે? માલ સામગ્રી વિભાગમાં, કે જે તૈયાર માલનો પુરવઠો હશે. તો કેટલો માલ સામાન વપરાયો છે એની જાણ પણ થઈ શકશે અને સમગ્ર માલ સામગ્રી જથ્થા પર અંકુશ રાખી શકાય છે. તો માલ સામાનના ઘણી બધી વસ્તુઓ એવી છે ઇન્વેન્ટરીની કે જેની અસર સમગ્ર એકમને થતી હોય, તો એના માટે થઈ અને માલ સામગ્રી અંકુશ છે એ ખૂબ જ આવશ્યક બની રહે છે. ત્યારબાદ છે માલ સામગ્રીની જે બાબત છે તો એ અંકુશનું મહત્વ કેટલું છે. તો માલ સામગ્રી અંકુશ એ ઉત્પાદનમાં સાતત્ય જાળવી રાખે છે, ગુણવત્તા જાળવી રાખે છે, બજારનું સાતત્ય જાળવી રાખે છે, પડતર નિયંત્રણ માટે પણ જરૂરી છે. એક તો આપણે વાત કરી કે એ ઉત્પાદનનું સાતત્ય જાળવે છે, કારણ કે ઇન્વેન્ટરી હોય તો ઉત્પાદન યોગ્ય રીતે થાય. હવે નાણાકીય આયોજન પણ એ કેવી રીતે કરે છે એ પણ આપણે જોયું, એટલે કે નાણાકીય વિભાગનું સાતત્ય પણ જળવાઈ રહે. એ કાર્યશીલ મૂડી અને જે ઇન્વેન્ટરીમાં એને જે મૂડી રાખવાની છે એ બંને વચ્ચે એ વ્યવસ્થિત રીતે પોતે આયોજન કરી શકે છે. સેવાઓ અને એની સાથે સાથે બજારનું સાતત્ય, એટલે કે જે તૈયાર માલ છે એ પણ સતત મળતો રહેશે અને બજારમાં પણ એ માલ વેચવા માટે મૂકી શકાય છે, એટલે કે વેચાણ પણ યોગ્ય રીતે થશે. પડતર પણ નક્કી થયેલી હશે અને પડતર નક્કી થયેલી હશે યોગ્ય, તો એનું નિયંત્રણ પણ થઈ શકશે. એટલે કે જે માલ સામગ્રી અંકુશના કારણે આ બધી જ વસ્તુ છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકે અને જો આયોજન મુજબ કરવામાં આવે તો એ વધુ સારી રીતે એનાથી એકમ કાર્ય પણ કરી શકે, કર્મચારીઓને કામ કરવામાં સરળતા પડે અને યોગ્ય રીતે યોગ્ય સમયે કામ પણ થઈ જાય અને નફો પણ સારો એવો મળી રહે. તો હવે એને વધારે સારી રીતે જોઈએ તો પહેલી બાબત તો છે કે માલ સામાનના સાધનો, યંત્રો, ઓજારો, સેવાઓ, પુરવઠો વગેરેને અભાવે ઉત્પાદન અટકી પડતું નથી. આપણે હમણાં જ વાત કરી એ મુજબ, એટલે કે ઇન્વેન્ટરી અંકુશ માલ સામગ્રીની જરૂરિયાત અને જથ્થા ઉપર ભાર મૂકે છે, પણ બિનજરૂરી માલ સામગ્રીનો જથ્થો પણ ભેગો થવા દેતો નથી. એટલે એકમમાં નાણાંની જે કાર્યશીલ મૂડી છે એ પણ રહી શકે અને સાથે સાથે જે માલ સામગ્રી છે એ પણ ખૂટે નહીં, ઉત્પાદનનું કાર્ય પણ યોગ્ય રીતે થાય અને જથ્થો પણ જળવાઈ રહે, વેચાણ પણ સતત થતું રહે, ઉત્પાદનનું કામ પણ બંધ ન થાય અને ખોટી વધારાની જે
નકામો જથ્થો પડ્યો રહેતો હોય એવું પણ ન થાય. એના માટે થઈ અને માલ સામગ્રી અંકુશ ખૂબ જ આવશ્યક છે. પછીની બાબત છે માલ સામગ્રી અંકુશની કામગીરીથી માલ સામગ્રીની ખરીદી, વપરાશ આ બધા જ માટે યોગ્ય નિયમોની સ્પષ્ટતા થાય, એટલે કર્મચારી પણ યોગ્ય રીતે પોતાનું કામ કરી શકે. બિનજરૂરી ખરીદી અટકે. બિનજરૂરી ખરીદી અટકે એટલે એ વસ્તુ જૂની પણ ન થાય, પડી બગડી પણ ન જાય અને એની પાછળ ખોટું નાણાંનું રોકાણ પણ ન થાય, એટલે પડતર પણ યોગ્ય રહી શકે અને કાર્યશીલ મૂડી પણ એકમમાં જળવાય છે. ઉત્પાદનની જરૂરિયાતો માટેની સામગ્રી યોગ્ય જથ્થામાં ઉત્પાદનની જરૂરિયાતને અનુલક્ષીને રખાતી હોવાથી ઉત્પાદનમાં પણ ખેંચ અનુભવાતી નથી, એટલે કે ઉત્પાદનનું કામ છે એ સરળતાથી ચાલતું રહે છે, કારણ કે એને જે પણ કોઈ પ્રકારની વસ્તુઓ, કાચો માલ, સામગ્રી, જે પણ કોઈ સામગ્રીની જરૂર હોય એ બધી જ વસ્તુ એને મળી જાય છે. પછી જે વધારાનો બિનજરૂરી સંગ્રહ થતો અટકે છે, એટલે બગાડ અટકે, ચોરી, ઘટ, નુકસાન, વાહન ખર્ચ આ બધું જ અટકાવી શકાય અને સાથે સાથે એ વધારાનો સંગ્રહ કરવામાં ન આવે, એટલે આની પાછળ જે કર્મચારીઓ રોકાતા હોય, ગોડાઉનમાં જગ્યા રોકાતી હોય, નાણું રોકાતું હોય, આ બધું પણ ખોટું બગાડ ન થાય. ત્યારબાદ માલ સામગ્રી અંકુશની કાર્યક્ષમ વ્યવસ્થાને કારણે માલ સામાન આવક જાવક સહિતની યોગ્ય નોંધ રાખી શકાય છે. નોંધોનું પૃથ્થકરણ એટલે કે એને વ્યવસ્થિત રીતેનું એનાલિસિસ કરી શકાય કે કયા સમયે કયા પ્રકારની વસ્તુઓમાં કેવું રિઝલ્ટ મળ્યું હતું, એની પડતર કેવી રીતે નક્કી થઈ હતી, એના કારણે ઉત્પાદન કેવું થયું અને નફાની પ્રક્રિયા કેવી થઈ, તો આ બધું જ પૃથ્થકરણ વ્યવસ્થિત રીતે થઈ શકે અને જેનાથી સંચાલકોને ખૂબ લાંબી માહિતી મળી શકે. તો ઘણા બધા પ્રશ્નો છે એનો હલ કરી શકાય છે અને જેટલી પણ માલ સામગ્રી ઉપલબ્ધ છે એટલે કે હાજર છે, તો એ માલ સામગ્રીમાં આંતર વિભાગીય હેરફેર શક્ય કરી શકાય. આપણે આની પહેલાં પણ જોયું હતું કે આંતર વિભાગીય હેરફેર એટલે કે એક વિભાગને કોઈ માલ સામગ્રીની જરૂર ન હોય અને બીજા વિભાગમાં એની અછત થાય, તો એક વિભાગમાંથી બીજા વિભાગમાં એ માલ સામગ્રી મોકલી શકાય છે, જેના કારણે ઘણી વખત એવું થાય કે સ્ટોર વિભાગમાં સ્ટોક ઓછો હોય પરંતુ કોઈ એક વિભાગમાં વધારે હોય અને બીજા વિભાગમાં ઓછો હોય, તો એક વિભાગમાંથી બીજા વિભાગમાં પણ મોકલી શકાય. અને પડતર હિસાબી પદ્ધતિ માટે પણ ઇન્વેન્ટરી અંકુશ જરૂરી હોઈ શકે. સિઝન પ્રમાણે માલની ખરીદી અને સિઝન પ્રમાણે જ્યારે માલનું ઉત્પાદન થતું હોય ત્યાં ઇન્વેન્ટરી અંકુશની મદદથી કરકસરયુક્ત ખરીદી અને માલનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બનાવી શકાય છે. આ બધી જ વસ્તુથી એકમ વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે, ઉત્પાદન વિભાગ વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે, જથ્થાની અલગ અલગ સપાટીઓ નક્કી કરી શકાય છે, ખોટો બગાડ અટકાવી શકાય છે, ખોટી ખરીદી અટકાવી શકાય છે, ખોટો વપરાશ અટકાવી શકાય છે અને ઇન્વેન્ટરી અંકુશની મદદથી કર્મચારીઓ દ્વારા જે ચોરી કે ઉચાપત થતી હોય એને પણ અટકાવી શકાય છે. આના કારણે થઈ અને એકમને ખૂબ મોટી મદદ મળી રહે છે. તો આ ઇન્વેન્ટરીની જરૂરિયાત, એનું મહત્વ અને હેતુઓ વિશે આપણે ચર્ચા કરી. હવે માલ સામગ્રી અંકુશનું કાર્યક્ષેત્ર છે એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.